જંગલમાં જાય, કોઈ મા બાપને બાપુ આવ્યા છે હોય નહીં, પણ સંગ ફેર થઈ જાય. કઈ કર્મના બંધન એવા હોય. જોકે આ કર્મની વાતો બધા કરે પણ મને બહુ ટપા નથી પડતા એમાં. કારણ કે આપણે રામ રામ કરી છીએ, સીતાજી રામને ફરીને આખી જિંદગી મારો દી ન ગયો, શું કર્મ છે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા દીકરીનું શું વાંક હતો? બધાને ખબર છે, એનું શું કર્મ? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા, એને ખબર ન હોય કે આ દેશ તો ભીલ મને બાણ મારજે, એને ખબર ન હોય. ભીલે બાણ માર્યું કૃષ્ણ પરમાત્માને, ઉપાડ લીધા. બોલ એનું શું કર્મ? થઈ થાવી થાશે એવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. અરે યમના દૂત આવે અને એને મૃત્યુ માટે જીવ લેવા આવે અને ભીષ્મ એમ કે અત્યારે વ્યા જાવ, 6 મહિના પછી આવજો. આવો સિદ્ધ પુરુષ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. એનું શું કર્મ છે? અરે આ તો કઈ બાપુ મગજમાં બેહે એવું જ નથી. તમે વિચાર કરો, ઈ જનેતા બાપુ ગંગા કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવ પાંડવોનું યુદ્ધ થયું ને, તેની રાત્રિના સમયે કૃષ્ણ પરમાત્મા કુરુક્ષેત્રના મેદાનમાં આટા મારે છે કે દાદાએ કીધું છે કાલ પાંડવોને રહેવા ન દો. આના માટે મારે શું કરવું? કારણ કે કૌરવના પક્ષમાં ભીષ્મ હતા અને કૃષ્ણ પરમાત્મા પાંડવના પક્ષમાં હતા. કૃષ્ણ પરમાત્મા રાતે કુરુક્ષેત્રના મેદાનમાં આટા મારે છે કે દાદા આવું બોલ્યા છે, હવે શું રિઝલ્ટ આવે આનું કાંઈ નક્કી નહીં, આના માટે મારે શું નિર્ણય લેવો? એમાં રાતે મેદાનમાં આટા મારે ને એમાં એક માં દેખાણા, સફેદ વસ્ત્ર પહેરેલા, અને ત્યાં ગયા કૃષ્ણ પરમાત્મા અને કીધું